નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં ભારે ભવિષ્યવાણી, આ જિલ્લાઓમાં મોટી વોર્નિંગ। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈ દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાશે। તેમજ આ લો પ્રેશર સિસ્ટમના કારણે ઓગસ્ટ મહિના દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગમાં તાલુકાઓમાં ચોમાસું સારું વહેલી શક્યતા છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણના સામાન્ય વરસાદ પડી શકે છે। આગળ વાત કરીએ તો જ્યારે સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। જી હા મિત્રો, આજે રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી સુરત, નવસારી, વલસાડ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યારે ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। મળતી વિગત અનુસાર આણંદ, ખેડા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, જામનગર વરસાદની આગાહી આપવામાં આવી છે। 6 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી।